અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે। સાબરમતીમાં ચેઇન સ્નેચરનો આતંક યથાવત છે। સાબરમતીના સ્મૃતિ મંદિર નજીક ચેઇન સ્નેચિંગની ઘટના બની। બાઇક સવાર બે શખ્સે સોનાની ચેઇન ખેંચી ફરાર થયા। ડાયમંડ પેન્ડલ સાથે સોનાની ચેઇન ખેંચીને ફરાર થયા। મોક્ષાર્થ નામના યુવાનના ગળામાંથી ચેઇન ખેંચી મંદિરથી ઘરે જતા મોક્ષાર્થને ટાર્ગેટ બનાવ્યો। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે, જેમાં આ યુવક મંદિરેથી ઘરે જઈ રહ્યો છે અને તે સમયે આ ઘટના બની। ફોનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે રીતે ચેઇન સ્નેચિંગની ઘટના વધી રહી છે, વધુ જાણકારી। મિત્તલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે, જેમાં ધોળા દિવસે ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હોવાનું દ્રશ્યો જે છે ત્યારે સામે આવે છે। સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે આખરે પલ્સર બાઇક ઉપર આવેલા વ્યક્તિ જે છે એ કઈ રીતે તેનું સ્નેચિંગ કરી અને ત્યાંથી ફરાર થઈ જાય છે, જેના સમગ્ર સીસીટીવી ફૂટેજ જે છે આખા વાયરલ થયેલા છે અને જેમાં સોનાનો ચેન જે છે એ આરોપી દ્વારા લૂંટવામાં આવેલો છે। ત્યારે સમગ્ર મામલે સાબરમતી પોલીસે ફરિયાદ નોંધી છે। ફરિયાદ નોંધ્યા બાદ જે છે સીસીટીવી ફૂટેજ અને બાઇકના નંબરના આધારે આરોપી કયા રૂટ ઉપર ફરાર થયો છે તેને લઈને તપાસ શરૂ કરી છે। મિત્તલ, બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।